કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ચાંદીપુરા વાયરસને લઈને જીજી હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ચાંદીપુરા વાયરસને લઈને જીજી હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજાઈ। કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રોગને નિયંત્રણમાં લેવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે। હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કૃષિ મંત્રીએ ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન આપ્યું અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો। ઉક્ત સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, જીજી હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ ડોક્ટર દીપક તિવારી, એમપીસા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ તેમજ અન્ય અધિકારીગણ હાજર રહ્યા હતા। હું ડૉક્ટર સુમિત ઉનડકટ અત્રેની મેડિકલ કોલેજના પીએસએમ વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું। છેલ્લા એક અઠવાડિયામાં આપણી પાસે 2 કેસ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શનના નોંધાયેલા છે। એના લક્ષણોને એ બધાની વાત મેડમે કરી છે। પ્રિવેન્શન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે એટલું કરી શકીએ કે ખાસ કરીને આ જે ઇન્ફેક્શન છે એ સેન્ડફ્લાય નામના ઇન્સેક્ટના કરડવાથી થતું હોય છે। એ ફ્લાય છે પણ આપણી ઘરમાં જે માખી આપણને દેખાય એના કરતાં ઘણી જ નાની સાઇઝની હોય અને એ આપણને કરડે અને કરડવા પછી એનો ઇન્ફેક્શનનો ફેલાવો થતો હોય છે। આ માખી જે છે એ ખાસ કરીને કાચા મકાનોમાં જે લોકો રહેતા હોય અને એમના ગાર માટી ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે। જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે। આ વાયરસને કેવી રીતે અટકાવવું અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે। મને મળેલ માહિતી મુજબ 9 માસથી લઈ અને